સુરતમાં યોજાયેલા ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનો ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા. સુરતના ટ્રાયલાયન્સ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા ડીજીપી કપનું સમાપન થયું છે. ગુજરાત રાજ્ય ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ ક્લોઝિંગ સેરેમનીના અધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા. તો સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 13મી ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી, જેમાં મહિલાઓમાં સુરતની ટીમ વિજેતા બની હતી. સુરતમાં યોજાયેલા ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર તમામ ટીમોએ ભાગ લીધો હતો. 13મા ડીજીપી કપ ટુર્નામેન્ટ જેના છેલ્લા 3 વર્ષથી સુરત શહેરના મેજબાની કરવાનો મોકા મળ્યા હતા. 3 દિવસથી અહીંયા ચાલતા હતા. આજે એના સમાપન ઇન્ડોર સ્ટેડિયમમાં થયા. કુલ 17 જેટલા ટીમો હતી, જેમાં 12 પુરુષોના 5 મહિલાઓના પૂરે આપણા રાજ્યના અલગ અલગ યુનિટ્સ ના ટીમો હતી. જેલના, એસઆરપીના, બધી જગ્યાના. આમાં આજે જો સુરત સિટીના જો ટીમ હતી, મહિલાની ટીમ આ ચેમ્પિયન થઈ, અને પુરુષોમાં એસઆરપીની ટીમ જો ચેમ્પિયન થઈ. 222 જેટલા પ્લેયરો અહીંયા આવ્યા હતા. ખૂબ સરસ માહોલમાં અમારા પ્લેયરો અહીંયા રમ્યા જોઈએ, અને અમે આભાર માનીએ છીએ અમારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના, સુરત વોલીબોલ એસોસિએશન અને ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસિએશન જો સરસ ટુર્નામેન્ટ રમાડ્યા. સુરતમાં યોજાયેલા ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.